ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને ભાજપના જે ધારાસભ્યો હતા તેમના એક પછી એક ફોનો રણકવાની શરૂઆત થાય છે અને આદેશ આપવામાં આવે છે કે ગાંધીનગર છોડવામાં ન આવે। કોણે આદેશ આપ્યા છે, શું છે મામલો, તેને લઈને જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભાનું જે સત્ર ચાલી રહ્યું છે તેનો આજે 21મો દિવસ છે અને 21મા દિવસે એક આદેશ છે તે ભાજપના તમામ ધારાસભ્યો છે તેમને જારી કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે 23 તારીખ, 24મી તારીખ અને 25મી માર્ચના રોજ ભારતીય જનતા પાર્ટીના જે તમામ ધારાસભ્યો છે તેમને ગાંધીનગર છોડવાનું નથી। કોઈ પણ કારણસર તેમને મુક્તિ આપવામાં નથી આવી અને તેનું કારણ પણ દંડકની ઓફિસ થકી લખવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે તેમનો આદેશ છે અને દંડક આ પત્રમાં લખે છે કે જે સરકારી અતિ મહત્ત્વના વિધેયકો છે તે પણ આવવાના છે અને આજના દિવસે નાણાં વિભાગ છે તેની માંગણીઓ પર ચર્ચા થવાની છે, તેનું મતદાન થવાનું છે અને આવી સ્થિતિમાં તમામ ધારાસભ્યો છે તેમણે ગાંધીનગર છોડવાનું નથી। તમામ ધારાસભ્યો વિધાનસભાના ગૃહમાં હાજર રહેવાનું છે કેમ કે આવતીકાલે યુસીસી છે તે બિલ સરકાર લાવવા જઈ રહી છે। અસાન ધારાનો પણ મામલો છે, ઘૂસીટોકનો જે કાયદો છે તેમાં પણ સુધારો આવવાનો છે, મહેસૂલ વિભાગનું એક બિલ છે તેમાં પણ સુધારો આવવાનો છે। આમ અતિ મહત્ત્વના જે સરકારી બિલો આવી રહ્યા છે આ બિલોની ચર્ચા વિધાનસભાના ગૃહમાં થવાની છે અને ત્યાર પછી મતદાન પણ થવાનું છે અને આવતીકાલનો દિવસ પણ મહત્ત્વપૂર્ણ રહેવાનું છે અને આવી સ્થિતિમાં તમામ ધારાસભ્યો છે તેમણે વિધાનસભાના ગૃહમાં હાજર રહેવું પડશે કેમ કે જ્યારે આ બિલ આવશે આ બિલની ચર્ચા પણ થશે, સત્તા પક્ષ વિપક્ષના ધારાસભ્યો છે તે તેની પ્રતિક્રિયા પણ આપશે અને આ બિલની ચર્ચા અને મતદાનમાં તમામ ધારાસભ્યો હાજર રહેવાથી આ બિલ પાસ થયા બાદ વધુમાં વધુ બહારના લોકો છે, તેમના વિસ્તારના લોકો છે તેમને આ બિલને લઈને સમજાઈ શકે તેવી એક રણનીતિ દેખાઈ રહી છે અને સત્તા પક્ષના જે દંડક છે બાલકૃષ્ણ શુક્લ તેમણે એક પત્ર થકી આ તમામ ધારાસભ્યો છે તેમને ગાંધીનગર છોડવાનું નથી તેવા આદેશ આપવામાં આવ્યા છે અને આવતીકાલથી આ જે બિલો અતિ મહત્ત્વના છે તે લાવવામાં આવશે અને આવી સ્થિતિમાં સરકાર છે તેમના તમામ ધારાસભ્યો ગૃહમાં ઉપસ્થિત રહે અને તે કારણસર આ બિલ છે તે બહુમતીથી સ્વાભાવિકપણે સંખ્યાબળના આધારે પસાર તો થવાનું છે પરંતુ તમામ ધારાસભ્યો હાજર રહેવું તે પણ તેટલું જ અનિવાર્ય છે અને આવતીકાલનો દિવસ તે પણ જોવાનું રહેશે કે જે પ્રકારે હવે સરકારી વિધેયક સરકાર લાવવા જઈ રહી છે અને વિપક્ષ છે તે આ મામલે કેવી ભૂમિકા ભજવે છે તે આ મામલે ચર્ચા દરમિયાન શું નિવેદનો આપે છે, બહાર પણ તેના શું નિવેદન આપે છે, શું પડઘા પડે છે અને સત્તા પક્ષ પણ સ્વાભાવિક છે કે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે અને આવી સ્થિતિમાં અસાન ધારામાં જે સુધારા વિધેયક બિલ લાવવામાં આવી રહ્યું છે, યુસીસીનું જે બિલ લાવવામાં આવી રહ્યું છે તે મામલો રાજ્યના લોકો સુધી પહોંચાડશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ મુદ્દો ગરમાવાનો છે તે એક સ્વાભાવિક મામલો હવે સ્પષ્ટ થઈ ચૂક્યો છે અને આ મામલે સત્તા પક્ષ છે તે ચૂંટણી લડશે તે પણ અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર।